તમને દાદાના દર્શન થઈ રહ્યા છે એટલે અહીંથી ના અંદર જાય એટલે પછી આ નીચેથી અહીંથી બારું આવી જાય અમે દાદાના દર્શન કરવા આવી રહ્યા છીએ કબૂતર પણ આવી ગયા છે Audio Jungle. તો હાય ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે જો આપણે આવી ગયા છે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો આપણે સાળંગપુર આવી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. જોઈ લો ફરતું વ્યૂ આખું. તો આપણે બધા આવી ગયા છે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. તો જોડાયેલા રહીજો, તમને બધાને પણ દર્શન કરાવડાવી દઉં. તો જો આપણે અત્યારે આવ્યા છે દાદાના દર્શને. જો આપણે હવે અહીંયા પહોંચી ગયા છે. આ છે આખું 4-વ્હીલરનું પાર્કિંગ. આ બાજુ છે, ઓલી બાજુ છે, પણ આવડું આ થોડુંક મોટું છે. તો આપણે અત્યારે અહીંયા આવેલા જઈએ છીએ. જોઈ શકો છો તમે, આખું આ છે 4-વ્હીલરનું પાર્કિંગ. હવે આપણે આ બાજુ જઈએ છીએ દાદાના દર્શને. તો જોડાયેલા રહીજો, તમને આપણે દાદાના દર્શન કરાવડાવી. જો આપણે સરસ મજાનું દાદાના દર્શને આવી ગયા છે. તો આપણે હવે દાદાના દર્શન કરી લેવી. તો આપણે આ જો આખું ફરતું લોકેશન, સરસ મજાનું બગીચો, અને આ જો આ છે દાદા હનુમાન દાદા. આ તમે દર્શન કરી રહ્યા છો, જોઈ શકો છો. હવે અમે અહીંયા અત્યારે ફરી રહ્યા છે. સરસ મજાનું લોકેશન, આખું વ્યૂ. જો અમે ફરવી છીએ અત્યારે. જો આ દાદાના દર્શન તમે કરી શકો છો. તો જોડાયેલા રહીજો મિત્રો, તમને નજીકથી દર્શન કરાવવું ને. હજી આપણે મંદિરે પણ દર્શન કરવા જવાનું છે, તો ત્યાં પણ તમને દર્શન કરાવડાવીશ. તો જોડાયેલા રહીજો. હજી આપણે જવાનું છે દાદાના મંદિરે દર્શન કરાવવાનું છે. તો જોડાયેલા રહીજો. આપણે જઈએ છીએ દાદાના મંદિરે દર્શન કરવા માટે. તો હવે આપણે એ બાજુ જવાનું છે. તો આપણે હવે જઈએ છીએ એ બાજુ હળવા હાલ્યા જઈએ છીએ. તો જો આ બધું સરસ મજાનું લોકેશન જોઈ શકો છો તમે. તો અહીંયા આપણે ફરતા હળવા હાલ્યા જઈએ છીએ. હા તો જો મસ્ત મજાનું અત્યારે એટલું ઠંડુ વાતાવરણ છે ને. અહીંયા આવો ને છોકરાને લઈને, એટલે હે ને છોકરાને મજા જ આવી જાય એમ. છોકરાને ફર્યા જેવી જગ્યા છે. અને આ તો દાદાનું ધામ, સાળંગપુર દાદા કષ્ટભંજન દેવ. સામે આ જે વ્હાઈટ કલરમાં તમને દેખાઈ રહી છે એ છે ભોજનાલય. તો આ છે સાળંગપુરની ભોજનાલય. તો હવે આપણે જઈએ છીએ આમ આગળ. તો જોડાયેલા રહીજો. અમારે ક્યાં વયા ગયા ઓલા હાલો ને. આ તો બહુ વાહે રહી ગયા છે. તો જો આ બાજુ આપણે આખું દાદાનું પવિત્ર ધામ, એટલે આપણે પવિત્ર ધામની અંદર જો ફોટા પાડી રહ્યા છે અમારે જયપાલભાઈ. અને બધું છે, બધું સરસ મજાનું ફરવા લાયક સ્થળ. તો ચાલો આપણે હવે આગળ વધી આમ જઈએ છીએ. તો જોડાયેલા રહીજો. હજી તમારે દાદાના દર્શન કરાવવાના છે. એમાં પાણીના ફુવારા સરસ મજાના થઈ રહ્યા છે. તો ફુવારામાં નાહવા માટે સરસ મજાનું નાહવા માટે. તો ચાલો હવે આપણે આમ આગળ વધી, આમ આગળ જઈએ એટલે તમને દાદાના દર્શન કરાવડાવી. તો જોડાયેલા રહીજો, તમને આગળ લઈ જઈને આપણે દાદાના દર્શન પણ કરાવડાવવાના છે. તો ચાલો આપણે હવે આગળ વધી રહ્યા છીએ અને આગળ જઈએ છીએ દાદાના દર્શન કરાવવા માટે. તો જો આપણે પહોંચી ગયા છીએ. હવે થોડાક આઘા છે, એટલે હવે બહુ આઘું નથી. જો આ સામું દેખાય એ દાદાનું મંદિર. તો આપણે હવે એટલે પહોંચી ગયા છીએ. તો આ જો દાદાનો દર્શન થાય તમને, એટલે અમારો વિડીયો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ તો આપણે તમને આજે દાદાના દર્શને લાવ્યા છીએ. તો ચલો બધાને કરાવી દઈએ દાદાના દર્શન. તો જો આ બાજુ
અહીંયા બૂટ ચંપલ કાઢવા માટે જગ્યા છે. આ બાજુ અંદર ગાડીઓ ન જાય તો આપણે હવે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરની બેક સાઈડ, એટલે પાછળની સાઈડ. તો આખું મંદિર છે, ઉપર ધજા છે. હવે આપણે હવે હાલી રહ્યા છીએ. તો આ બધું ફાઇનલી મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ દાદાના દર્શને. તો જો આ છે, આયા દાન ભેટ લેવાય છે, પ્રસાદનું છે. અને આ બધું પબ્લિક જોઈ શકો છો તમે. તો જોડાયેલા રહેજો, તમને હવે દાદાના દર્શન કરાવી દઈએ છીએ. તો જો આ બધી હજુ તો મોટી લાઈન છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે. તો ચલો આપણે હવે લાઈનમાં મોકલાઈ જઈએ. તો આપણે હવે જો આ ફરતું ફરતું હાલવાનું છે. આ છે લાઈનમાં ફરતું ફરતું હાલવા માટે. જો આપણે હવે જો મંદિરની જાળીની અંદર આપણે હાલી રહ્યા છીએ. તો જોઈ શકો છો, આજ તો નથી, મંગળવાર છે એટલે ગરદી નથી. તો જોડાયેલા રહીજો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે હવે દાદાના મંદિરની અંદર એન્ટર કરી રહ્યા છીએ. તો જો આપણે હવે દાદાના મંદિરની અંદર એન્ટર કરી રહ્યા છીએ. તો જો આ છે દાદાનું સંપૂર્ણ મંદિર, જોઈ શકો છો તમે. અને આ ગરદી છે, આપણે લાઈનમાં ઊભા છીએ. તો ટૂંક જ સમયમાં તમને દાદાના દર્શન પણ થઈ છે. તો જોડાયેલા રહેજો. જો આ છે મંદિરની અંદરની લોકેશન. આ છે મંદિરની અંદરની લોકેશન, જોઈ શકો છો તમે. સરસ મજાનું મંદિરની અંદરનું સાળંગપુર મંદિરની અંદરની લોકેશન. જો આ આખું મોટી લોકેશન જોઈ શકો છો. તો જોડાયેલા રહેજો, તમને હજી દાદાના દર્શન પણ કરાવવાના છે. તો જો આટલી હજી ગરદી છે, થોડીક ગરદી ઓછી થાય એટલે આપણે હવે આગળ વધી રહ્યા છીએ. તો ફાઇનલી મિત્રો ટૂંક જ સમયમાં હવે તમને દાદાના દર્શન થવા જઈ રહ્યા છે. તો હવે આપણે મંદિરની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. એટલે જોડાયેલા રહેજો, તમને હવે જો દાદાના દર્શન કરાવી. તો હજી તો ગરદી છે થોડીક. જો આ છે આપણે સાળંગપુરના હનુમાન દાદાનું મંદિર, આખું સંપૂર્ણ. જો દાદાના દર્શન તમે કરી શકો છો મિત્રો. જો આ આપણે સાળંગપુર હનુમાન દાદાના દર્શન. જો અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને આ તમે સાળંગપુર દાદાના દર્શન પણ કરી શકો છો. જો ફાઇનલી મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા છે. અને હવે આપણે આનું ફરતું લોકેશન તમને બધી બાજુ દેખાડી દેવી છે. તો આ બાજુ જો આ દાદાનું સંપૂર્ણ મંદિર, આપણે અંદરના પણ દર્શન તમને કરાવી ગયા છે. તો હવે આ બાજુ તમને આગળ લઈ જાઓ. તો ચલો હવે આપણે આમ આગળ વધી. આ બાજુ પણ તમને સરસ મજાનું લોકેશન છે, તો આ બાજુ પણ દેખાડી દઈએ. તો જો આ મારી પાછળ તમને જે દેખાય છે દાદાનું મંદિર, તો આપણે દાદાના દર્શન કરી લીધા છે. અને આ મારી પાછળ તમને આખું મંદિર દેખાઈ રહ્યું છે. અને હવે આપણે આમ જઈએ છીએ આ બાજુ બહાર થોડી ખરીદી કરવા માટે. તો જો આ આખું દાદાનું સંપૂર્ણ મંદિર. ફાઇનલી મિત્રો આપણે હવે આ દાદાના મંદિરની બહાર આવી ગયા છીએ. તો જો આ આખું બહારનું લોકેશન છે. તો આ બાજુ લીંબુ સોડા ને એવું સરસ બધી મજાની વસ્તુ મળે છે. આખી બજાર છે પાછળની સાઈડ, તમે જોઈ શકો છો. તો આપણે હવે આવી ગયા છીએ પાછળની સાઈડ ને. આ અમારે હવે કંઈક લેવાનું કહેશે. તો શું લેવું છે, એટલે ક્યાં જવું છે? તો જો આપણે આ બાજુ આવી ગયા છીએ. આ છે પાછળનો રસ્તો, પાછળની સાઈડ. તો આ છે આખો ગેટ, તમે જોઈ શકો છો. આખો ગેટ છે, આખો આરસપાડાનો કહેવાય પથ્થરનો છે. આ બાજુ પણ આ બધા જઈ રહ્યા છે. તો આપણે આ બાજુ જઈ છીએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર. તો આ
પાછળનો છે, પાછળનો ભાગ આપણે મંદિરની પાછળની સાઈડ અત્યારે આવી ગયા છે અને આ બાજુ આપણે ફરી રહ્યા છીએ. હવે અમારે ભાઈ બૈરું ભાળી ગયું પાણીપુરી, તો પાણીપુરી થોડી મૂકે કાંઈ બૈરું, તો બૈરું કે પાણીપુરી ખાવી છે તો આપણે આવી ગયા છીએ હવે પાણીપુરી ખાવા માટે. તો બનાવી નાખી પાણીપુરી, આપણે ખાઈ લઈએ. ફરી રહ્યા છીએ સાળંગપુરની બજારમાં. તો જો આ છે સાળંગપુરની બજાર. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના દોરા રમકડા, પછી આ સરસ મજાના લટકણિયા. તો આ લટકણિયા તમને ગમતા હોય તો જોઈ શકો છો, કમેન્ટ કરજો. આ બાજુ સરસ મજાના ગડાયું ને એવું મળે છે. અમારે જયપાલભાઈ ને એના મમ્મી ફરી રહ્યા છે અને સામે છે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ગૌશાળા, પ્રવેશદ્વાર ગૌશાળાનો. તો આ બાજુ આપણે આખી બજાર ફરી રહ્યા છીએ. તો હવે આ સરસ મજાના ઝુમ્મર છે, આ શું કહેવાય ઓલા આપણે બાવણા ટીંગાડવાના. કમેન્ટ કરજો, મને નથી ખબર આ શું કહેવાય, તમે જણાવજો શું કહેવાય એમ. તો આપણે હવે આ બાજુ બધું ફરી દીધું છે. તો હવે આપણે હજી આ બાજુ જોઈ છીએ, આ બાજુ જ્યાં બધા કે હજી જવું છે આમ હજી જોવા, તો હજી જોઈ રહ્યા છે બધું. આમ ફરતા ફરતા ફરી છીએ અત્યારે. તો આ બધું જો આવું લોકેશન છે. આ બધું તમે બધી બાજુ જોઈ શકો છો. સરસ મજાનું અહીંયા ગૌશાળા છે. તો હવે આપણે ચલો આગળ વધી. તો હવે અમારે અહીંથી જવાનું. હા હું હવે અહીંથી જવાય, એટલે અહીંથી આમ આઘું પડશે, ફરીને કેટલું જવું પડશે, ઓલું મંદિર ને બધું ફરીને જવું પડશે. તો આ એમ કે છે ફરીને જવું છે, મેં કીધું અહીંથી નજીક પડે એટલે અહીંથી જવાય. તો જો આપણે આ બધીથી હવે નજીક રસ્તો છે, અહીંથી હવે આપણે અંદર ગીરી ગયા છે. તો આ બાજુ જો આવી જગ્યા છે કંઈક, અહીંયા ચાનું કેન્ટીન લાગે છે, બધા ચા પી રહ્યા છે. તો ચલો આપણે પણ ચા પી લઈએ. અહીંથી હાલે એવું છે, અહીંયા નાળિયેર જરૂર અહીંથી ડાયરેક્ટ ઓલી આમ ભોજનાલય નીકળી જવાય. તો જો આ ઓલી ગાડીઓ છે અને આ બાજુ આપણે આગળ વધી રહ્યા છીએ. તો જોડાયેલા રહેજો મિત્રો, અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ મારા મોટા ચાના બંધાણી. તો આપણે હવે અહીંયા જો અહીંયા સરસ મજાની ચા સેવામાં રાખી છે. તો અહીંયા ફ્રી પ્રસાદી રૂપે છે, પ્રસાદી રૂપે. તો આપણે ચા લઈ લીધી છે, પીવી છીએ આપણે ચા. તો ચા એટલે એક નંબર ચા, સરસ મજાની. તો જો અમારા જયપાલભાઈ પણ ચા પી રહ્યા છે કે ચા પીવી છે. આ બધા અહીંયા સેવા ભાગ તો લેજો. તો આપણે ચા પી લીધી છે અને પાલી હવે કચરા પેટીમાં નાખી દઈએ અને આપણે હવે આગળ વધીએ છીએ. તો જોડાયેલા રહેજો મિત્રો. હવે આપણે આ બાજુ આગળ જઈ રહ્યા છીએ. તો તમને આજે સાળંગપુરનું સંપૂર્ણ મંદિર દેખાડવાનું છે. તો જો અહીંયા છે પાણીનું પરબ. તો આ ટ્રસ્ટ તરફથી છે પાણીનું પરબ. આપણે પાણીની તો નથી પી, તરસ લાગી પી લીધું છે. તો આ આખું સરસ મજાનું મંદિર છે. જો આ બાજુ બધી વસ્તુનો મળે છે અને અહીંયા આખું સરસ મજાનું વ્યૂ છે, જોઈ શકો છો તમે. તો કેવું સરસ મજાનું કરતું આખું. અને અહીંયા શ્રીફળ છે, જો શ્રીફળનું અહીંયા હનુમાન દાદાના મુખમાં તમે શ્રીફળ નાખો એટલે ગજરાઈને બહાર આવે. તો એ હનુમાન દાદાના દર્શન પણ તમને કરાવી દઈએ છીએ. અને અહીંયાથી તમને 30 રૂપિયામાં શ્રીફળ પણ મળી જાય છે. આ આપણે હનુમાન દાદાના અત્યારે શ્રીફળ ચડાવે એ તો આપણે દાદાના મંદિરે આવી ગયા છે. આ તમે દાદાના દર્શન કરી શકો છો. તો આ અહીંયા આપણે અહીંથી શ્રીફળ મૂકો એટલે અહીંથી પછી વધેરા બહાર આવે. તો હવે આપણે આ બાજુ આમ આગળ વધવી. તો ચલો હવે આ બાજુ પણ તમને થોડુંક દેખાડી દઈએ. આ બાજુ પણ સરસ મજાનું જે છે પૂજા પાઠ કાઉન્ટર, પ્રસાદી જળ કાઉન્ટર. આ બાજુ પણ પ્રસાદી જળનું કાઉન્ટરનું મેનુ છે, જોઈ શકો છો.
બધું આખું લોકેશન જો આ બધું તમે જોઈ શકો છો સરસ મજાનું. ફાઇનલી મિત્રો તમને આપણે સંપૂર્ણ મંદિર દેખાડી દીધું છે, દાદાના દર્શન કરાવી દીધા છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચલો આપણે મળવી નેક્સ્ટ બ્લોગમાં. તો તમને નેક્સ્ટ બ્લોગમાં હજી બધા અલગ અલગ સ્થળોના દર્શન કરાવવાના છે. તો આપણે મળવી નેક્સ્ટ બ્લોગમાં. તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો આજ માટે આટલું જ. આપણે અહીંયા આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. તો બધાને જય હનુમાન દાદા.